વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટની અંદર કંપનીના વાર્ષિક હિસાબોમાં આગળ વધશું। આપણે કંપની ધારો 2013 એના વિશે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ। હવે એના હિસાબો કઈ રીતે તૈયાર કરવા અને પાકું સરવૈયું કેવી રીતે બનાવવું એના વિશેની સૂચનાઓ અને નિયમો આપણે જોઈશું અને પછી આપણે પાકા સર્વેનો નમૂનો નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈ અને દાખલાની શરૂઆત કરશું। તો મિત્રો, કંપનીના વાર્ષિક હિસાબો બનાવવા માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કંપનીએ હિસાબી ચોપડા તેમજ વાર્ષિક હિસાબો કંપની ધારા કલમ 128 મુજબ કરવા ફરજિયાત છે। કલમ 129 અનુસાર કંપનીએ નાણાકીય વર્ષના અંતનું પાકું સરવૈયું તેમજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું તથા રોકડ પ્રવાહપત્રક રજૂ કરવાના હોય છે। એટલે કંપની ધારો કલમ 128 મુજબ જે નિયમો છે એ પ્રમાણે આપણે હિસાબો બનાવવામાં આવે છે અને 129 મુજબ નાણાકીય વર્ષના અંતની તારીખનો એટલે કે છેલ્લી તારીખનું પાકું સરવૈયું અને પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને બીજા રોકડ પ્રવાહપત્રકો રજૂ કરવાના હોય છે। નિયમ 2, દરેક કંપનીનું પાકું સરવૈયું નાણાકીય વર્ષની છેલ્લી તારીખે કંપની ધારાના પરિશિષ્ટ 3 ભાગ 1માં દર્શાવેલ નમૂના પ્રમાણે હોવું જોઈએ। તો પરિશિષ્ટ 3 ભાગ 1નો આપણે નમૂનો જોઈશું પાકા સર્વેનો। એ ઊભું પાકું સરવૈયું છે। આપણે જે 12મા ધોરણમાં કે બીજા પહેલાં અગાઉ આપણે જોતા તે મિલકત અને લેણા અને મૂડી અને દેવા એવું આવતું હોય। ડાબી બાજુ મૂડી દેવા, જમણી બાજુ મિલકત લેણા, પણ આમાં એવું નથી। એ ઊભું સરવૈયું છે એટલે પહેલાં ઇક્વિટી શેર લખવામાં આવે છે અને પછીથી મિલકતો લખવામાં આવે છે। એટલે કે મૂડીને દેવા પહેલાં ઉપર લખવામાં આવે, પછી મિલકતો નીચે લખવામાં આવે છે। એટલે ઊભું, સાઈડમાં નહીં, એટલે એને ઊભું સરવૈયું કહેવામાં આવે છે। એ પછી આપણે નમૂનો જોઈશું તો એ નમૂના પ્રમાણે જ હોવું જોઈએ, બીજો નમૂનો નહીં। અગર આપણે જે પહેલાં મૂડી અને દેવાને મિલકતને લેણા ડાબી સાઈડને જમણી સાઈડ કરતા હતા એવી રીતે નહીં, ઉપર મૂડી અને દેવા નીચે મિલકતો એટલે ઊભું, એને ઊભું પાકું સરવૈયું કહેવામાં આવે છે। એ પ્રમાણે નમૂનો હોવો જોઈએ। એ જ પ્રમાણે કંપનીનું નફા નુકસાન ખાતું નાણાકીય વર્ષના સાચો નફો કે ખોટ દર્શાવતું હોવું જોઈએ। તે નફા નુકસાન ખાતાનું પણ ફોર્મેટ આપેલું છે। એ જ પ્રમાણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે અને તેમાં નફો કે ખોટ ચોક્કસ રીતે સાચું હોવું જોઈએ। શાસક કંપનીના પાકા સર્વે સાથે ગૌણ કંપનીના સર્વે જોડેલા હોવા જોઈએ। દાખલા તરીકે એક કંપની છે, અન્ય કંપનીઓ ઘણી બધી પેટા કંપનીઓ ધરાવતી હોય તો એ પેટા કંપનીના સરવૈયા પણ જે પોતે મેઇન હિસાબ બનાવે છે ને એની સાથે મોકલવાના રહેશે। દરેક કંપનીના પાકા સર્વેની સાથે નફા નુકસાન ખાતાનું પત્રક સામેલ કરવું જોઈએ। દરેક કંપનીના પાકા સર્વે તેમજ નફા નુકસાન ખાતાના પત્રકો ઉપર ઓછામાં ઓછા 2 ડિરેક્ટરોની સહી કરેલી હોવી જોઈએ। તમે જે પત્રકો રજૂ કરો એ પત્રકની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટરની સહી હોવી જોઈએ। ત્યારબાદ દરેક કંપનીના પાકા સર્વેની નફા નુકસાન પત્રક સામેલ કરવું જોઈએ તેમજ ઓડિટરનો રિપોર્ટ તેની સાથે જોડેલો હોવો જોઈએ। એટલે કંપનીના પાકા સર્વે સાથે નફા નુકસાન ખાતાનું પત્રક હોવું જોઈએ, પ્લસ જે કંપની ઓડિટ કરાવી હોય કંપનીના ઓડિટરનો એનો જે રિપોર્ટ છે એ પણ સામેલ કરવો જોઈએ। કંપનીએ સામાન્ય સભામાં રજૂ કરવાના દરેક પાકા સર્વે સાથે ડિરેક્ટરનો અહેવાલ સાથે હોવો જોઈએ। કંપની જે અહેવાલ રજૂ કરે છે સામાન્ય સભાની અંદર એમાં ડિરેક્ટરનો જે અહેવાલ હોય છે એ રજૂ કરવો ફરજિયાત છે। એટલે આ રીતે એના નમૂના પ્રમાણે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા પડે છે। મિત્રો, વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે એના જે નિયમો છે અને એની જે સૂચનો છે એ આપણે બરાબર ધ્યાનમાં લેવા પડશે। એટલા માટે હું તમને પહેલાં નિયમોની સૂચનો ધ્યાનમાં લેવડાવી અને પછી એના વાર્ષિક હિસાબો તૈયાર કરાવીશ, જેથી આપણને કોઈ તકલીફ પડે નહીં। એના પારિભાષિક શબ્દો પણ છે, પારિભાષિક શબ્દો એ પણ આપણે જાણવા જરૂરી છે, એટલે એ પણ હું તમને જણાવીશ। તો મિત્રો, આ પ્રમાણે કંપનીના વાર્ષિક હિસાબો બનાવવામાં સૂચનાનો અમલ કરવામાં આવે છે। કંપની ધારા 213ના પરિશિષ્ટ 3નો અમલ પરિશિષ્ટ 3 મુજબ કેવી રીતે થાય છે તે જોઈએ। જો કંપની ધારા 213ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો બનાવવા ફરજિયાત છે, પણ માનો કે એવી કંપનીઓને જરૂર નથી કે જેમનો અલગ ખાસ કાયદો હોય, દાખલા તરીકે વીમા કંપની, બેન્કિંગ કંપની, વીજ
પુરવઠાનું વિતરણ કરતી કંપનીઓ મેં અગાઉ જણાવેલું છે કે આ કંપનીને આ કાયદો લાગુ પડતો નથી. એને આ પ્રમાણે નમૂના પ્રમાણે પત્રકો બનાવવા જરૂર નથી. એ પત્રકો પોતાની રીતે બનાવી શકે છે. 213 મુજબ બનાવવા હોય તો છૂટ છે, પણ બનાવવા ફરજિયાત નથી. તો એ કંપનીઓને છૂટ આપવામાં આવી છે. વગેરેનો વાર્ષિક હિસાબ માટે કોઈ નમૂનો દર્શાવેલ ન હોય કંપની દ્વારા 2 તેના પરિસ્થિતિ મુજબ તેનો વાર્ષિક હિસાબ બનાવી શકે છે, પણ તેના માટે ફરજિયાત નથી. જ્યારે બાકીની કંપનીઓ માટે નમૂના મુજબ પત્રકો બનાવવા ફરજિયાત છે. નાણાકીય પત્રકોમાં દર્શાવેલ જે તે હિસાબો બાબતો તેને લાગુ પડતા હિસાબો ધોરણ મુજબ સુસંગત હોવા જોઈએ. તમે જે બાબતો જણાવી હોય તો એ લાગુ પડતા કાયદા મુજબ સુસંગત હોવા જોઈએ. હેલફેલ ચાલશે નહીં. એટલે આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો એના કંપની ધારા મુજબ પાકું સર્વે બનાવીએ આપણે, તો પાકા સર્વેમાં આવતા પારિભાષિક શબ્દો અંગે સૂચનાઓ છે. 15 સૂચનાઓ છે તે આપણે જોઈએ. તો પારિભાષિક શબ્દોની અંદર આવતી 15 સૂચનાઓ. મિત્રો પહેલી છે ધંધાકીય સમયગાળો. તો ધંધાકીય સમયગાળો તૈયાર માલ કે પૂરી પાડવામાં આવતી સેવા વગેરેનું ઉત્પાદન, વેચાણ અને તેનું રોકડની મિલકતોમાં રૂપાંતર કરવા માટે આવશ્યક સમયગાળાને ધંધાકીય સમયગાળો કહેવાય છે. જ્યારે ધંધાકીય સમયગાળો આપવામાં ન આવે કે સૂચિત થયો ન હોય ત્યારે 12 માસના સમયગાળાને ધંધાકીય સમયગાળો ગણવાની પૂર્વધારણા પ્રચલિત છે. એટલે તૈયાર માલ પૂરો પાડવામાં જે વેપારીનું ઉત્પાદન કે વેચાણ કરી તેનું રોકાણ કરીએ અને મિલકતોમાં રૂપાંતર કરવા માટે આવશ્યક ધંધાકીય સમયગાળો જોઈએ. આવો સમયગાળો જો તમને સૂચિત કર્યો ન હોય તો 12 મહિનાનો સમયગાળો ધારવામાં આવે છે. 12 મહિનાના હિસાબો તમારે તૈયાર કરવા પડે છે. બરાબર છે. ઓપરેટિંગ સાયકલ ધંધાકીય સમયગાળો. ચાલુ મિલકતો. બીજો છે ચાલુ મિલકતો. નીચે દર્શાવેલ ધોરણો માપદંડો પૈકી કોઈ પણ એક ધોરણ લાગુ પડે તો એવી મિલકતો ચાલુ મિલકત તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જે મિલકતનું ધંધાકીય સમયગાળા દરમિયાન રોકડ નાણાંમાં રૂપાંતર થઈ શકતું હોય તેને ચાલુ મિલકત કહેવામાં આવશે. કે ભાઈ જે મિલકત બજારમાં મૂકતા પૈસા મળી જાય એવી મિલકતને ચાલુ મિલકત કહેવામાં આવશે. પછી વેચાણ કે વાણિજ્યિક પ્રવૃત્તિ અર્થે જે મિલકત સંપાદન કરવામાં આવી હોય, આપણે વેપાર કે બીજા વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જે મિલકત સંપાદન કરવામાં આવી, દાખલા તરીકે મકાન છે, જમીન છે, તો એને પણ ચાલુ મિલકત કહેવામાં આવશે. હિસાબી ચોપડી નોંધ તારીખ થયા પછી 12 માસમાં જે મિલકતનું રોકડ નાણાંમાં રૂપાંતર થઈ શકશે એવી ધારણા કરવામાં આવી હોય, એટલે આપણે ચોપડી હિસાબી નોંધ હોય ને એના 12 માસમાં જે મિલકતનું રોકડમાં નાણાંમાં રૂપાંતર થયું હોય તો એને પણ ચાલુ મિલકત કહેવામાં આવશે. 12 માસથી વધુ સમય પછી જે દેવા ચૂકવવા પાત્ર હોય તેના માટે 12 માસ પછી જેનો વિનિમય થવાનું તેવી રોકડ સ્વરૂપની મિલકતો, રોકડ સિવાયની જે હિસાબી નોંધ પછીના 12 માસમાં ઉપયોગ પાત્ર હોય, એટલે 12 માસ સુધી જે ચૂકવવા દેવા પાત્ર હોય એવા દેવા પાત્ર ચાલુ મિલકત કહેવામાં આવશે. 12 પછી જે હોય છે એને બિનચાલુ કહેવામાં આવે છે. હવે બિનચાલુ મિલકતો જોઈએ તો નોન કરંટ એસેટ વિશે. ચાલુ મિલકતો તરીકે વર્ગીકૃત થઈ હોય એ સિવાયની તમામ મિલકતને બિનચાલુ કહેવામાં આવે છે. એટલે આપણે જે ચાલુ મિલકતો જોઈએ એ સિવાયની કઈ કહેવામાં આવે છે? બિનચાલુ મિલકત કહેવામાં આવે છે. દાખલા તરીકે બધી મિલકતો જે સિવાયની બીજી મિલકતો. બિનચાલુ મિલકતો વિશે જોયું. હવે વેપારી લેણા, ટ્રેડ રિસીવેબલ, એને શું કહેવાય છે? ટ્રેડ રિસીવેબલ. ધંધાકીય પ્રવૃત્તિઓ અને માલનું વેચાણ કે સેવા પૂરી પાડવાના કારણે લેણી થતી રકમો, દાખલા તરીકે દેવાદારો પાસેથી મળવાની રકમ, એને વેપારી લેણા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દેવાદારો છે એ વેપારી લેણા તરીકે ગણવામાં આવે છે. ચાલુ જવાબદારી, કરંટ લાયબિલિટી. નીચે દર્શાવેલ ધોરણો પૈકી કોઈ એક ધોરણ લાગુ પડે તો એ ચાલુ જવાબદારી કહેવામાં આવશે. કંપનીના સ્વાભાવિક ધંધાકીય સમયગાળા દરમિયાન ચૂકવવા પાત્ર જવાબદારી. 12 મહિનામાં જે આપણે રકમ ચૂકવવાની થાય છે બધી જ કરંટ લાયબિલિટી કહેવામાં આવે છે. લેણદારો છે, બરાબર છે, બેંક લોન છે, બધી. ધંધાકીય પ્રવૃત્તિના પરિણામે ઉદ્ભવતી જવાબદારીઓ. ધંધાની પ્રવૃત્તિઓ અને એમાંથી આપણી જવાબદારી ઊભી થાય તો એવી જે જવાબદારીઓ છે એને પણ લાયબિલિટી કહેવામાં આવે છે. દાખલા તરીકે અગાઉથી ચૂકવેલ મિલકતો હોય, અગાઉથી ચૂકવેલ ભાડું, તો એ આપણે દેવાનું થાય તો એની જે પરિણામે ધંધાકીય પ્રવૃત્તિને કારણે ઉદ્ભવી છે તો એની જવાબદારી લેખવામાં આવશે. હિસાબી ચોપડી નોંધ્યા પછી
પછીની તારીખ પછીના 12 માસમાં ચૂકવવાની થતી હોય, 12 મહિનાની ચૂકવવાની થતી હોય તો એને શું કહેવામાં આવશે? ચાલુ જવાબદારીઓ કહેવામાં આવશે. પછી હિસાબી ચોપડે નોંધ થયા તારીખ પછીના ઓછામાં ઓછા 12 માસમાં જવાબદારી ચૂકવવાનું મુલતવી રાખવાનો કંપનીને બિનશરતી હક હોતો નથી. એવી જવાબદારી 12 માસ પછી ચૂકવવાનું મુલતવી રાખવાનું કંપનીને એવો હક નથી, તો એ 12 માસ પછીનું દેવું છે એવી જવાબદારીઓ લેવાની છે. બિનચાલુ જવાબદારી નોન કરંટ લાયબિલિટીઝ. ચાલુ જવાબદારીઓ તરીકે વર્ગીકૃત થઈ હોય તેવી જવાબદારીઓ સિવાયની બધી જવાબદારીઓ બિનચાલુ જવાબદારીઓ કહેવાશે. પછી છે 7મું વેપારી દેવા, ટ્રેડ પેબલ. લેણદારો ધંધા પ્રવૃત્તિને અન્વયે માલ કે સેવા ખરીદવાના ધોરણે ચૂકવવાપાત્ર થતી રકમો. દાખલા તરીકે માલના લેણદારોને ચૂકવવાપાત્ર રકમ એ વેપારી દેવા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. શેરમૂડી. શેરમૂડીના દરેક પ્રકાર પ્રેફરન્સ શેરના પ્રકારને અલગ રીતે ગણવો. બાકી બધા પ્રકારને હિસાબમાં મિલકતો તરીકે દર્શાવવામાં રહેશે. સત્તાવાર શેરમૂડીની શેરની સંખ્યાની રકમ, બહાર પાડેલા ભરપાઈ થયેલા પૂર્ણત્વે વસૂલ થયેલા શેરો અને ભરપાઈ થયેલા પરંતુ નહીં ભરપાઈ થયેલા શેરની મૂળ કિંમત. પછી અહેવાલ આગળના શરૂઆતને આખાના સમયગાળામાં બહાર પાડેલ શેરોની મેળવણી, દરેક પ્રકારના શેર અધિકારીઓ પસંદગી અને ડિવિડન્ડની વહેંચણી તેમજ મૂડી પર નિયંત્રણો સહિતના નિયંત્રણની વિગત. કંપનીના દરેક વર્ગમાં શેર શાસક કંપની અથવા અંતિમ શાસક કંપની દ્વારા કરાયેલ એકત્રિત શેર કે જેમાં શાસક કંપની અથવા અંતિમ શાસક કંપની કંપની અને એસોસિએટનો પણ સમાવેશ થશે. એટલે કે મેઇન કંપની અને એની નીચેની કંપનીઓનો પણ આમાં સમાવેશ કરવાનો રહેશે. કંપનીના 5%થી વધુ શેર ધારણ કરતા શેરહોલ્ડરો પાસે સ્પષ્ટ સંખ્યા સહિતની વિગત આપવી પડશે. જે કંપનીની મિલકત છે એના 5%થી વધારે શેર હોય એવા શેરહોલ્ડરને વિગત સ્પષ્ટ રીતે આપવી પડશે. વિકલ્પ અથવા કરારના હેઠળ બહાર પાડેલ અનામત શેરો, પુનઃવેચાણ માટે શેરો, તેની રકમો સહિત શરતો દર્શાવવાની રહેશે. જે દિવસનું પાકું શરૂ કરાયું તેના તુરંત અગાઉના 5 વર્ષ સંબંધી નીચેની વિગતો જાહેર કરવાની રહેશે. એટલે કે પાકું શરૂ કરાયું હોય તેના તુરંતના અગાઉના 5 વર્ષ પછી નીચેની જે વિગતો જાહેર કરવાની રહેશે. રોકડ વેચ મેળવ્યા વગર કરારની પૂર્તિ પેટે ફાળવવામાં આવેલ કુલ શેરો અને તેના પ્રકાર. એટલે રોકડ ન મેળવ્યું પણ એવો કોઈ કરાર હોય એના બદલે આપણે શેર આપ્યા હોય તો એવા કુલ શેરો અને તેનો પ્રકાર જણાવવાનો રહેશે. બોનસ તરીકે આપવામાં આવેલ કુલ શેરો અને તેના પ્રકાર. બોનસ તરીકે આપણે રોકડ ના આપીએ પણ શેરો આપીએ તો એનો શેર કેટલા શેર બોન તરીકે આપ્યા બોનસ તરીકે અને તેના પ્રકાર જણાવવાના રહેશે. પાછા ખરીદેલ પોતાના શેરોની કુલ સંખ્યા અને તેના પ્રકાર. એટલે પાછા ખરીદેલ હોય પોતાના શેર તો એની કુલ સંખ્યાને એના પ્રકાર જણાવવાના રહેશે. ઇક્વિટી અને પ્રેફરન્સ શેરોમાં પરિવર્તન થનારી કોઈ પણ પ્રકારની જામીનગીરીની શરતો સૌથી છેલ્લી પરિવર્તનની તારીખથી શરૂ કરતી ઉતરતા ક્રમે આવતી પરિવર્તન તારીખની વિગત દર્શાવવાની રહેશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જામીનગીરીની જે શરતો છે એની છેલ્લી તારીખથી ઉતરતા ક્રમે આવે તારીખ સુધીની વિગત જણાવવાની રહેશે. શેર પરના બાકી હપ્તા વિશે જણાવવાનું રહેશે. જપ્ત થયેલા શેર વિશે પણ જણાવવાનું રહેશે. 9મું આવે છે અગાઉના અહેવાલનો સમયગાળાની રકમો. કંપનીની નોંધણી થયા વર્ષ સિવાયના દરેક વર્ષના નાણાકીય પત્રકમાં ચાલુ વર્ષના સમયગાળાની રકમો સાથે અગાઉના પાછલા વર્ષની રકમ પણ બતાવવાની રહેશે. ચાલુ વર્ષની હિસાબો લગતી નોંધો સાથે ગયા વર્ષની હિસાબોની નોંધો દર્શાવવાની રહેશે. એટલે કે અગાઉનો જે છે એ પણ આ વર્ષની સાથે પત્રકો રજૂ કરવાના રહેશે. 10મું પાકા સર્વેનું ફોર્મેટ. એટલે પાકા સર્વેનું ફોર્મેટ કંપની ધારા 2013 મુજબ પરિસ્થિતિ 3 મુજબ જે નક્કી કરેલું છે એ તમને દર્શાવવાનું છે. એ આપણે નેક્સ્ટ સ્પીડમાં જોઈશું. પછી ઊભા સ્વરૂપના પાકા સર્વેનું એ આપણે ઇક્વિટી શેર દેવા અને નીચે મિલકતો જણાવવાની રહેશે. કંપનીની બધી મિલકતોને ચૂકવવાપાત્ર દેવાના ચાલુ અને બિન પ્રકારના વર્ગીકૃત પાકા સર્વેમાં બતાવવાના રહેશે. કંપનીની ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતો એ પાકા સર્વેમાં દર્શાવવાનું રહેશે. 6 માસથી વધુ મુદતવાળા વેપારી લેણા, દેવાદારો, લીડીઓ વગેરે અલગથી દર્શાવવાના રહેશે. અને ભાડા પટ્ટે કે લીઝ પર પડેલી 10 મિલકતો અલગથી બતાવવાની રહેશે. 14મો નિયમ એમ કે છે ભાડા પટ્ટે કે લીઝ પર રહેલી મિલકતો અલગથી દર્શાવવાની છે. 15મો હિસાબી નીતિમાં જો કોઈ ફેરફાર થાય તો એ ફેરફારની વિગત નીચે લખવાની છે. દાખલા તરીકે દર વર્ષે સીધી લીટીની પદ્ધતિ આપણે ઘસારો ગણતા હોઈએ અને ચાલુ વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે તો એની માહિતી નીચે લખવાની રહેશે. આમ હિસાબી નીતિમાં કોઈ વર્ષ દરમિયાન ફેરફાર કર્યો હોય
તો એ પણ દર્શાવવાનું રહેશે. તો મિત્રો, કંપની દ્વારા મુજબ પાકું સર્વેમાં આવતા પારિભાષિક શબ્દો વિશે જણાવો. તો આ પ્રશ્ન આ રીતે થાય છે. તમને આ થિયરિકલમાં પૂછવામાં આવે છે કંપનીના દ્વારા કંપનીના વાર્ષિક હિસાબો બનાવવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે. તો એના વિશે તમારે જો પ્રશ્નનો જવાબ આપવો હોય તો આ રીતે આપી શકાય છે. તમને પાકું સર્વે બનાવવાનું આવશે એટલે નમૂનો તમારે બરાબર યાદ રાખવાનો છે. જો તમે નમૂનો બરાબર યાદ નહીં રાખો તો એ પ્રશ્ન તમને પૂછાય છે. આ પ્રકરણ છે ને 18 માર્કનું છે, એટલે બહુ જ અગત્યનું પ્રકરણ છે. 18 માર્કનું પ્રકરણ હોવાથી એની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પાકા સર્વેનો નમૂનો આપણે બરાબર યાદ રાખવો પડશે અને નફા નુકસાન ખાતાનો નમૂનો પણ બરાબર યાદ રાખવો પડશે. કારણ કે પરીક્ષાની અંદર પાકા સર્વેના નમૂના પ્રમાણે કાલ્પનિક આંકડાઓ લઈને આપણે આખો હિસાબ તૈયાર કરવાનો પૂછવામાં આવે છે થિયરિકલ રીતે, કે ભાઈ તમે પાકા સર્વે મુજબ તમારા કાલ્પનિક આંકડાઓ લઈ અને પાકું સર્વે બનાવો, અથવા તમે તમારા કાલ્પનિક આંકડાઓ લઈને નફા નુકસાન ખાતું બનાવો. હવે જો બેના ફોર્મેટ આપણને યાદ હોય તો જ બનાવી શકીએ. એટલે આ ફોર્મેટ તમારે બરાબર યાદ રાખવા પડશે, જે પુસ્તકમાં સારી પેઠે આપેલા છે પાના નંબર 5 ઉપર. તો એ પાના નંબર 5 ઉપર તમે જોઈ શકો છો આવી રીતે એનું ફોર્મેટ છે. આ છે 2013ના કંપની દ્વારા પરિચિત 3ના ભાગ 1 મુજબ પાકા સર્વેનો નમૂનો. તો ઉપર ઇક્વિટી શેર અને દેવા હોય છે અને નીચેથી મિલકતો શરૂ થાય છે. નીચેથી મિલકતો શરૂ થાય છે એટલે આ રીતનું હોય છે. બરાબર છે, નીચેથી મિલકતો શરૂ થાય છે. પછી પાછળ પણ આ રીતે હવે સ્પષ્ટ દેખાણું તો જરાક આગળ બતાવી દઉં. આ રીતે હોય છે પાકા સર્વેનો નમૂનો. કંપનીનું નામ, પાકું સર્વેના રોજનું, તારીખ, રકમ રૂપિયામાં. પછી એના ઇક્વિટી શેર દેવા ઊભું છે મિત્રો, એટલે એની પહેલાં ઇક્વિટી અને દેવા આવે, પછી નોંધ અને ચાલુ અહેવાલના સમયગાળાની અંતે રકમ અને અગાઉના સેવાના સમયગાળાની અંતે રકમ બે દર્શાવવાના હોય છે. ધ્યાન રાખજો, હમણાં આપણે જોયું અગાઉનું ને અત્યારનું, એટલે એના માટે 3 અને 4 કોલમ છે. અને વિશેષ કાંઈ નોંધ હોય, નીતિમાં ફેરફાર કર્યો તો બીજામાં દર્શાવવાની હોય છે. હવે પહેલું આવે ઇક્વિટી અને દેવા, એમાં શેર હોલ્ડરના ભંડોળ, પછી શેર વેચણી બાકી છે તેવા, પછી બિન ચાલુ દેવા, બરાબર છે. એની અંદર લાંબા ગાળાના ઉછીના, પ્રસારિત કરવેરા દેવા, પછી અન્ય લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાની જોગવાઈઓ, પછી ચાલુ દેવા, એમાં ટૂંકા ગાળા માટે ઉછીના લીધેલ વેપારી દેવા એટલે ટ્રેડ પેબલ, અને ચાલુ દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈ, પછી એનું સરવાળો મારવાનો. એટલે આપણે એમ માની લો કે આ મૂડી અને દેવું છે, એટલે ઇક્વિટી દેવા છે આ બધા. આમાં આપણે મૂડીને દેવા લે તો આમાં ઇક્વિટી દેવા આ રીતે લખવાના છે. અને પછી આવશે મિલકતો. પહેલાં બિન ચાલુ મિલકતો લખવાની, પછી સ્થિર મિલકતો લખવાની, દેશી મિલકતો, અદેશી મિલકતો, મૂડીકૃત ચાલુ કામ અને વિકાસ હેઠળ અદેશી મિલકતો અને બિન ચાલુ રોકાણો. તો મિત્રો આ રીતે લખવાનું આવશે. એટલે એ પ્રમાણે જ આપણે પરીક્ષામાં લખવાનું રહેશે. જો એ પ્રમાણે ન લખીએ તો માર્ક ઓછા મળશે. પછી જે પ્રસારિત કરેલા મિલકતો, ચોખ્ખી રકમ લખવાની છે, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકતો. પછી ચાલુ મિલકતો, ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને સ્વરૂપની મિલકતો, છૂટા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકતો. તો મિત્રો આ પ્રમાણે એનો નમૂનો છે. તો એ પ્રમાણે તમારે બનાવવાનું છે. તમે નમૂનો બરાબર જોઈ લીધો હશે. એટલે આ રીતે પાઠ્યપુસ્તકના 5 ઉપર આપેલો છે અને એ આપણે સારી રીતે અહીંયા સમજી શકીએ છીએ. તો આ રીતે આપણે વાર્ષિક હિસાબોમાં લખવાનું આવશે અને એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે. એના પછી નફા નુકસાન ખાતા વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું મિત્રો. બરાબર છે? તો જય સિયારામ, જય દ્વારકાધીશ, આવજો.